ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીને સીઈઆરઆર પોર્ટલની મદદથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ. ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપી હતી. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.કે. પટેલ ભરૂચ વિભાગના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગત તારીખ 20/8/2026ના રોજ બપોરના આશરે 1:30 વાગ્યાના અરસામાં પાંચપત્તી બુદ્ધદેવ માર્કેટ પાસે ફરિયાદીના ઘરમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ પ્રવેશ કરી વિવો કંપનીના 2 એન્ડ્રોઇડ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એમ. વસાવાનાઓએ સર્વેલન્સ સ્ટાફની ટીમને જરૂરી સૂચનાઓ આપી ગુનો શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ સ્ટાફની ટીમે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ચોરીમાં ગયેલા મોબાઈલ ફોનની વિગતો સીઈઆરઆર પોર્ટલ પર અપલોડ કરવામાં આવી હતી. ચોરીમાં ગયેલા મોબાઈલ પૈકી એક મોબાઈલમાં આરોપીએ પોતાના નામનું સિમ કાર્ડ નાખતા સીઈઆરઆર પોર્ટલના માધ્યમથી આરોપીની ઓળખ અને સરનામાની માહિતી મળી આવી હતી. આ માહિતીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલા વિવો કંપનીના 2 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન રિકવર કરી લીધા હતા. આમ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપીને ગુનાના કામે અટક કરી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.